કે ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય. ફલાણાની મુખ્યમંત્રીને ડાયરેક્ટ લેખિતમાં રજૂઆત, ઢીકણાની ડાયરેક્ટ રજૂઆત અને મુખ્યમંત્રીએ ડાયરેક્ટ રજૂઆતને સાંભળી અને કઈ કાયમ અગરબત્તી લઈને પૂજા ના કરવાની હોય. ભલે પૂજા કરે, પૂજા કર્યો એનો વાંધો નથી, તાયપા કર્યા એનો વાંધો નથી, પણ બંધ કોણે કરે? તમને શરમ નથી આવતી ખેડૂતોની મજાક કરતા? વાગ્યા ઉપર મીઠું ભભરાવવાનું કામ કરો છો. એટલે હું કહું છું કે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી સૌની યોજનાનું પાણી છોડવું જોઈએ. ભાજપના નેતાઓ ફોટો સેશન કરે, આ તો ખાલી સીન સપાટા કરવા માટે આ સોની યોજનાનું આ ભોયરું છે. બીજો પોઈન્ટ આપણે હાલો આગળ હું તમને દેખાડું કે ડી ડેમ અહીંયાથી ના ભરાય, ડી ડેમ ભરાય પોઈન્ટ થઈ ગયો. સરકારે હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, કર્યું નથી. અને પાણી એક દિવસ માટે છોડ્યું પણ ખરું વધામણા માટે, પરંતુ પાછળથી ભાજપ સરકારે પાણી બંધ કર્યું. અટકના ન્યૂઝ બનાવજો એવી હું તમને વિનંતી કરું કે ખરેખર ખાલી ખાતમુહૂર્ત થયું છે પણ પાણી બંધ છે. એટલે ખેડૂતો કોઈએ લેખિત રજૂઆત કરી નથી, કોઈ લખેલું વાંચ્યું નથી. આખા સૌની યોજનાનું બધા ડેમોમાં પાણી આવશે અને પછી એ પાણી બંધ કરી દેવામાં આવે. તમને ત્યાં એટલા માટે નથી બેસાડ્યા કે અમારી મજાક કરો તમે. એક દિવસ માટે પાણી છોડો ને એક દિવસ માટે બંધ કરી દો. જો સિંચાઈમાં મળી જાય તો ખેડૂતો એનો પાક ટકાવી રાખે, એના બદલે તમે પાણી છોડીને એક દિવસ પછી બંધ કરી દો છો. આવી મજાક મેં ક્યાંય જોઈ નથી. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ વિનંતી કરું કે ભાઈ હવે આપણે આ યોજના જે બનાવી છે ગુજરાતની જનતાના પરસેવાની કમાણી માથે જ પૈસા માથે જ 18,563 કરોડનો ખર્ચો થયો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ખેડૂતોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. પહેલા ખેતીના સમયે આંદોલનમાં વ્યસ્તતા અને પછી કુદરતી માર અને હવે સરકારથી પણ હેરાન ખેડૂતો. આ વાત અમે નથી કહી રહ્યા, પણ વિપક્ષના કેટલાક નેતાઓ કહી રહ્યા છે. તાજેતરમાં જ ખંભાળિયામાં ઘી ડેમમાં નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતોમાં આશા જાગી હતી. પણ ખરેખર શું પાણી માત્ર કલાકો માટે જ હતું? આ સવાલ એટલા માટે કારણ કે જામ ખંભાળિયાના ઘી ડેમમાં પાણી છોડવામાં આવ્યું, પણ માત્ર 2 કલાક માટે જ. આ જ મુદ્દે સ્થાનિક નેતાએ સરકારને આડે હાથ લીધી અને આ જ મુદ્દે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે સરકાર ખેડૂતો સાથે શું મજાક કરી રહી છે. તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો અને શું કહી રહ્યા છે આપના નેતાઓ. જે ઘી ડેમમાં જ્યાંથી સોની યોજના મારફત પાણી જાય ત્યાં અત્યારે હાલ ઊભા છે. પણ મારે કહેવાનું એ છે કે સતયુગમાં ભોયરા ઘણા બન્યા. એ ભોયરા બધા છે ને ભગવાને અસુરોના નાશ, દાનવોના વિનાશ કરવા માટે જે તે ટાઈમે બનાવ્યા હતા. જેવું ભગવાન કૃષ્ણએ જુનાગઢથી દ્વારકા, બીજા અન્ય ભોયરા ઘણા બધા બન્યા. પણ કળિયુગમાં પણ એક ભોયરું બન્યું 2012માં સોની યોજના મારફત, જેમાં 18,563 કરોડનો ખર્ચો કર્યો. ગુજરાતના 115 જળાશયોમાં પાણી ઠાલવવા માટે 2012માં. એટલે આજે એને લગભગ 2026 14 વર્ષ, એટલે 14 વર્ષનો સમય થયો. પણ ક્યાંય ઈ માયનું જે કહું ને 18,563 કરોડનું ભોયરું, એ આ ભોયરું, આ પોતે આ ભોયરું પોતે ધોવાઈ ગયું છે. જે આ ભોયરું થોડુંક ધોવાઈ ગયું છે, તૂટી ગયું છે. જોતા ધોવાઈ. હવે આ બાજુ આવી જાઓ ભાઈ. અને આ વિડીયો દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા, ખેડૂતો, યુવાનો જે કોઈ જોતા હો એ વધુમાં વધુ શેર કરજો, એટલે તમને ખબર પડે કે ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય. આજે જ ભાજપના નેતાઓ દ્વારા કાલે પ્રેસ મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં મૂકવામાં આવ્યું હતું કે ફલાણાની મુખ્યમંત્રીને ડાયરેક્ટ લેખિતમાં રજૂઆત, ઢીકણાની ડાયરેક્ટ રજૂઆત અને મુખ્યમંત્રીએ ડાયરેક્ટ રજૂઆતને સાંભળી અને સોની યોજના મારફત હરેરાટી કરતું નર્મદામાંથી ડાયરેક્ટ પાણી ઘી ડેમમાં ઠાલવવામાં આવ્યું. અને એના માટે ભાજપના નેતાઓએ
જેના ને તેના નામ લીધા. આની રજૂઆત કરવાથી આ થયું, ઉની રજૂઆત કરવાથી આ થયું. અને મુખ્યમંત્રીએ ડાયરેક્ટ એની રજૂઆત મંગળવારે સાંભળી લીધી, બુધવારે અમલવારી કરી. પણ મિત્રો આવું કાંઈ છે નહીં. આજ સવારે અહીંયા 11 વાગે પૂજા થઈ અને આ રીતે જમાવટ હતી. અને આ રહ્યું આ મિત્રો તમારી નજર સામે જ છે. આ પૂજા આરતી થઈ ગઈ. 115 જળાશયો ગતિશીલ ગુજરાતમાં 18,563 કરોડનો ખર્ચો કરી અને દુષ્કાળની પરિસ્થિતિ હોય, ગુજરાતનો ખેડૂત 2022માં જે ડબલ આવક કરવાની બણકા ફૂંકતા હતા એ આવકો ડબલ થાય અને ખેડૂતોને સિંચાઈના કાયમ પાણી મળ્યા રહે એ માટે આ યોજનાઓ થોડા હજારો કરોડના ખર્ચા કરીને કરવામાં આવી છે. પણ આ ખાલી ને માત્ર એવા માટે જ છે કે ભાજપના નેતાઓ ફોટો સેશન કરે. અને હું કહું છું કે આજે જે આ વિડીયોથી ગુજરાતના સોની યોજના મારફત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને અને જનતાને જે ખોટા વાયદા અને વચનને દેખાડવામાં આવ્યા છે અને જેને દેખાડ્યા છે એ ખરેખર માફી માગે. અને જો મુખ્યમંત્રી સાહેબે કોઈ ભાજપના નેતાની અરજી સાંભળી હોય લેખિતમાં અને ભાડેરાટી દેતું પરબારું જો પાણી ચાલુ કર્યું હોય તો ખરેખર આ પાણી ચાલુ હોવું જોઈએ. બંધ કોણે કરાવ્યું? કાં તો મુખ્યમંત્રી સાહેબનું ગુજરાતમાં હાલતું નથી અને જો એનું હાલતું હોય અને આ પાણી એમની સીન સપાટા માટે ચાલુ કરવામાં આવ્યું હોય હા, તો અહીંના નેતાઓ જે આ પૂજા અને આરતી કરી છે પણ પાણી તો બંધ છે. હું આ ખાલી એક અડધી કલાક આવ્યો એટલે ઘી ડેમ ભરાઈ ગયો. હજી આ પાણી અહીંયા ભેંના પગ બુડે નહીં ને એટલે પૂગ્યું નથી ઓલી ખાડુડીમાં. અને આ એક જ નથી મિત્રો, આ તો ખાલી સીન સપાટા કરવા માટે આ સોની યોજનાનું આ ભોયરું છે. બીજો પોઈન્ટ આપણે હાલો આગળ હું તમને દેખાડું કે ઘી ડેમ અહીંયાથી ના ભરાય, ઘી ડેમ ભરાય ને એ પોઈન્ટ બીજો છે. હા રે જો આ પુલ તમે જોઈ શકો છો મિત્રો. આ જો તમને પુલ દેખાતા હોય તો અહીંયા વધામણા કર્યા હતા નર્મદા નદીના. પુલે નથી તણાણા. આ બાજુ છે ને આપણે કનોડાની ચોકડી કહેવાય. આ જો ચેકડેમ ખાલી ખમ પડ્યો છે. કનોડાની જે ચોકડી છે ને ત્યાં સોની યોજનાને એક પોઈન્ટ મૂકવામાં આવ્યું છે. એ પાણી ચાલુ થાય ને તો ઘી ડેમ ભરાય. હવે અત્યારે અમે આ કીધું છે અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પત્રકાર મિત્રો દરેકને વિનંતી કરું કે જેમ ઘાટતે વાટતે જેમ જાહેરાત કરવામાં આવી હતી કાલે ઘી ડેમનું પાણી 11 વાગે છોડવામાં આવશે અને તમે લોકોએ ખેડૂતોને ખુશીના નર્મદા મૈયાના પાણીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવતરણ માટેના વધામણા માટે જે રીતે ન્યૂઝ બનાવ્યા એમ ખરેખર આ ભોયરાના અટળના ન્યૂઝ બનાવજો એવી હું તમને વિનંતી કરું કે ખરેખર ખાલી ખાતમુહૂર્ત થયું છે પણ પાણી બંધ છે. એટલે ખેડૂતો ખોટા આશામાં ગેરમાર્ગે દોડાય નહીં. એના બોર કૂવા હોય એમાં થોડું ઘણું જો પાણી ક્યાંય હોય ઉલારો કાઢવા પૂરતું તો એનાથી જે એની આજીવિકા ચાલે એટલામાં પિયત કરે. બાકી ખરેખર આ કાંઈ ભાઈ ડેમ બેમ કોઈ ભરવાનું છે નહીં. અને ડેમ ભરવું હોય તો આ પાણી તો છે ને ચાલુ રાખવું પડે. મહિનો સુધી ચાલુ રહે ને તો અહીંયા ઘી ડેમ ભરાય. પણ એવું ઘી ડેમ ભરવાનું પોઈન્ટ ઓલી બાજુ છે અને ચાલુ કર્યું અહીંયા. એટલે પત્રકાર મિત્રોને અમે વિનંતી કરી છે કે હવે આ પાછા ન્યૂઝ છાપજો કે ભાઈ સવારે જે મુહૂર્ત થયું એ ખાલી ફોટો સેશન માટે હતું. કોઈએ લેખિત રજૂઆત કરી નથી, કોઈએ લખેલું વાંચ્યું નથી. જો લેખિત રજૂઆત કરી હોય તો એના કાયદેસરના પુરાવા હોવા જોઈએ અને જો એ લેખિત રજૂઆતને માન્ય કરી હોય તો આ ભોયરામાંથી પાણી આવવું જોઈએ. કેમ અત્યારે બંધ કરવાનું કારણ? તો પાણી ચાલુ રહેવું જોઈએ. એટલે આવું કોઈ ખેડૂત ગેરમાર્ગે દોરાય નહીં. અને અમે જે સત્ય છે એ આ વિડીયોના મારફતથી હું તમને પૂરા આધાર પુરાવા સાથે દેખાડું છું. જે 11 વાગે આજ સવારે પૂજા થઈ અને કોઈને ખાતરી કરવી હોય તો અહીં જોઈ જાજો. અને નહીંતર અમે અત્યારે અહીં ઊભા છીએ અને આ સત્ય જે વસ્તુ છે આ ભાજપ જે બધાને છેતરે છે ખાલી ખાતમુહૂર્ત કરીને દેખાડીને લાલચમાં એ જો તમને ગળે ઉતરતું હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.
એટલે જાગૃત ખેડૂતો, કિસાનો અને યુવાનો સુધી આ વાત પહોંચે કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જે છે ને એ કંઈક અલગ છે અને એ અમારા વિડીયોમાં છે. અને હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ વિનંતી કરું કે ભાઈ હવે આપણે આ યોજના જે બનાવી છે ગુજરાતની જનતાના પરસેવાની કમાણીમાંથી જ પૈસા માંથી જ 18,563 કરોડનો ખર્ચો થયો છે. એટલે એ જે તે ટાઈમે ઉપયોગ માટે જ આ પૈસા વાપરવાનો હોય. એટલે આના કાંઈ ખાતમુહૂર્ત ને પૂજા કરવા ને વધામણા કરવાની જરૂર નથી. આ એક જીવન જરૂરિયાત પેરેલલ કન્ટિન્યુ થઈ ગયું છે. હવે આગળ અલભાઈ સોમનાથ ઓખા ટ્રેન હોય હા એ એક ચાલુ કરી કેન્દ્ર સરકારે, તો એ તો એનો ટાઈમ હોય તો આવે સ્ટેશને, પછી કઈ કાયમ અગરબત્તી લઈને એની પૂજા ના કરવાની હોય. ભલે ને પૂજા કરે, પૂજા કર્યો એનો વાંધો નથી, તાયફા કર્યા એનો વાંધો નથી, પણ બંધ કોને કરાયું? કોના હુકમથી આ બંધ કરવામાં આવ્યું? હુકમ કે બંધ કરવાનું કે એવું નથી. આ તો ખાલી આ ગુજરાતના ખેડૂતોને આ જે વિરોધ પક્ષે વાંચા મૂકી સોની યોજના મારફત સાની નદી, ઘી નદી, વર્તું ને આ ડેમ ને ફલાણા ડેમ ને ભરવામાં આવે. અમારે કલ્યાણપુર તાલુકાના ધારાસભ્ય કહેતા હતા કે સોની યોજનાથી કલ્યાણપુર તાલુકાના 10 જળાશયોને પાણી દેવામાં આવે. અરે ભાઈ પેલા ની લાઈન તો પહોંચવા દો. હવે આ લાઈન પહોંચાડવામાં 3 વર્ષ લાગે. 3 વર્ષ સુધી હું માંડવી ઉભી રહે ત્યાં સુધી બીજું ના કરું. એટલે આ તો ખેડૂતો ઉપર મજાક જ છે. આ ખાલી ખેડૂતો ઉપર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતા ઉપર ખરેખર એક મજાક છે. અને આમાં કોઈ, હું તો એમ કહું આખા ગુજરાતમાં ક્યાંય ભાજપના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના સત્તા ઉપર જે પણ ધારાસભામાં હોય, સંસદ સભામાં હોય, એને કોઈ આવી પૂજાવું કરવાની જરૂર નથી. આ ગુજરાતના ખેડૂતોની, ગુજરાતની જનતાના પૈસામાંથી આ નર્મદા જે જીવાદોરી છે અને એમાંથી જે યોજના બની, સોની યોજના, એના દ્વારા જે આ લાઈનો પહોંચાડવામાં આવી, તો એના પાણી બધે મળે. એમાં વધામણા કરવાની કઈ જરૂર નથી. આ તો એવું છે, ટ્રેન મંજૂર થઈ હોય કે દિલ્હીથી અહીંયા ખંભાળી હાલતી હોય તો કાયમ આવે, એકત્ર આવતી હોય, પછી કાયમીને સ્વાગત કરવા. આનું પણ ક્યાં સાહેબ દર વર્ષે જરૂર પડે છે? આનો કોઈ જરૂર વરસાદ નથી. ન હોય ત્યારે જરૂર પડે ને. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું વિનંતી કરું છું કે 2012માં યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અને 2016માં આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જામનગરમાં સનાળા પાસે 2016માં એને ખાતમુહૂર્ત કર્યું હતું. નર્મદાના નીરના વધામણા કર્યા હતા. તો હવે અત્યારે સમય ઘણો થઈ ગયો છે અને બધે આ લાઈન જો નખાઈ ગઈ હોય, કલ્યાણપુર તાલુકામાં છે જ નહીં, ખરેખર જરૂર ન્યા છે. ત્યાં 22 મોટામાં મોટા જળાશયો છે, સાની ડેમ જેવડા. જો ન્યાય વ્યવસ્થા કરવામાં આવે ને તો 2 વર્ષમાં એ જે કે ને અચ્છી ઓલો પછાત કે એવું કઈ કહે છે કે કલ્યાણપુર તાલુકો બહુ વિકટ પરિસ્થિતિમાં છે અને અતિ પછાત છે. ખાલી આ સોની યોજનાના 22 જળાશયો જે કલ્યાણપુર તાલુકાના છે એમાં પાણી આપી દે, કલ્યાણપુર તાલુકાનો ખેડૂતનો દીકરો કે લાંબો હાથ નહીં કરે. હવે સવાલ એ રહ્યું કે સરકાર આ સમગ્ર મામલે ક્યારે ગંભીરતાથી નિર્ણય લેશે અને ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળશે ખરું તે જોવું રહ્યું. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.